તત્રાગતો ભુદરાજર્ષિ ગુર્જરાણામધીશ્વરઃ નામ્ના પ્રતાપસિંહશ્ચ ત્યક્તરાજ્યો વિરાગવાન ત્યક્તરાજ્યો વિરાગવાન. એવા સમયમાં એક દિવસ ગુજરાત રાજ્યના અનેક ગામડાઓનો રાજા પ્રતાપસિંહ, જેને સંસાર થકી વૈરાગ્ય થયો છે, એને આ સંસારની અંદર બધી જગ્યાએ સુખ શોધવાનો પ્રયાસ કર્યો, પણ કોઈ જગ્યાએ એને સુખ ન મળતા પોતે સંસાર થકી વૈરાગ્ય પામી ઘરબારને છોડી ભગવાનને પ્રત્યક્ષ મેળવવા માટે અનેક તીર્થોની અંદર વિચરણ કરતા કરતા જગન્નાથપુરીમાં આવ્યા છે. ચક્ર તીર્થની અંદર નિવાસ કરી અને રહેતા હતા. એવા સમયમાં એક દિવસ એમને સુવ્રત મુનિનું મિલન થયેલું છે. એક મુક્ત અને મુમુક્ષનું અદ્ભુત મિલન છે. એકને ભગવાન મળેલા છે અને એક ભગવાનને મેળવવા ઈચ્છે છે. સુવ્રત મુનિ મુક્ત દશાને પામેલા છે. પ્રતાપસિંહ રાજા મુમુક્ષુ બની અને આજે એમને શરણે આવ્યા છે. પ્રતાપસિંહે જોયું કે આ સુવ્રત મુનિના દર્શન થતાની સાથે જ મારા અંતરની અંદર જે કાંઈ દુઃખ હતું, સંકલ્પ વિકલ્પ થતા હતા, એ બધાએ સમી ગયા. દુઃખ માત્ર ટળી ગયું. વિચાર કર્યો કે મેં અનેક તીર્થની અંદર ઘણાય સાધુ સંતોનો સમાગમ કર્યો, પણ આ સંતને જોઈને મારા અંતરની અંદર જેવો આનંદ થાય છે ને એવો પૂર્વે મને ક્યારે અનુભવ નથી થયો. રાજા પ્રતાપસિંહને થયું કે જરૂર આ સંત મને પ્રગટ ભગવાનનો ભેટો કરાવશે. ને આવા સંત જ્યારે મળે ને ત્યારે જીવાત્માએ પોતાનું જીવન એ સંતને ચરણે સમર્પિત કરી દેવું જોઈએ. આ સંસારની અંદર જીવાત્મા બધી જગ્યાએ દુખી થાય છે. જીવ જો ઈચ્છે કે આ સંસારમાંથી મને સુખ મળે, તો આ સંસારમાંથી ક્યારે સુખ મળવાનું નથી. કારણ કે આ સંસાર છે એ દુઃખાલય છે. ભગવાને આ સૃષ્ટિની રચના કરીને પછી એને બોર્ડ માર્યું, ટાઇટલ આપ્યું દુઃખાલયમ. જેમ તમે ગામમાં તમારો બંગલો બનાવો પછી નામ પ્લેટ નાખો ને, અલગ અલગ નામ લખો, એમ ભગવાને આ સંસારની રચના કરી પછી નામ પ્લેટ નાખીને એમાં નામ નાખ્યું દુઃખાલયમ. અને આલય એટલે ઘર. જે જેનું આલય હોય એ વસ્તુ ત્યાં કને મળે. તમે પુસ્તકાલયમાં જાઓ તો પુસ્તક મળે, વસ્ત્રાલયમાં જાઓ તો વસ્ત્ર મળે, ભોજનાલયમાં જાઓ તો ભોજન મળે, ઔષધાલયમાં જાઓ તો ઔષધ મળે. જે જેનું આલય એ વસ્તુ ત્યાંથી મળે. એમ દુઃખાલયમાં જાઓ તો શું મળે? દુઃખ જ મળે. બધી પ્રકારના દુઃખ મળે. તમે વસ્ત્રાલયમાં જાઓ કપડાની દુકાને તો બધી વેરાયટીના કપડા મળે. ભોજનાલયમાં જાઓ તો બધી પ્રકારના ભોજન મળે. પણ તમે ભોજનાલયમાં જઈ અને કહો કે સરસ મજાની એક પેન્ટ શર્ટની જોડી આવવા દો, તો એ આવવા દે? અને કપડાની દુકાને જઈને તમે ગુજરાતી થાળીનો ઓર્ડર કરો તો એ ખાવાનું આપી શકે નહીં. જે જેનું આલય એ વસ્તુ ત્યાંથી મળે. એમ આ દુઃખાલય છે ને તો દુઃખ બધી પ્રકારના મળે, પણ સુખ ક્યાંયથી મળે નહીં. અહીંયા બધાએ દુઃખી, કોઈ તન દુઃખી, કોઈ મન દુઃખી, કોઈ ધન બિન રહત ઉદાસ, થોડે થોડે સબ દુઃખી, સુખી હરિ કે દાસ. બધાને કંઈક ને કંઈક દુઃખ છે. જેની પાસે રૂપિયા નથી એ ધન વિના દુઃખી થાય, અને જેને ધન મળી જાય તો શરીર સારું ન રહેતું હોય તો એ સ્વાસ્થ્ય રૂપે દુઃખી હોય. કોઈને મનની બીમારી હોય, કોઈકને શારીરિક રોગ હોય, કોઈકને ઘર પરિવારમાં કંઈક કજિયા કંકાસ હોય, ધંધા બિઝનેસ બરાબર ન ચાલતા હોય. માણસ આ સંસારની અંદર સુખ ભોગવવાનો, સુખ મેળવવાનો પ્રયત્ન કરે, પણ જ્યાં સુખ છે જ નહીં ત્યાં કોઈ રીતે સુખ મળવાનું નથી. અહીંયા કને તો રાજા બી દુખિયા, રંક બી દુખિયા, બધાય દુખિયા છે. સુખી કોણ છે? ભગવાનના સંતો. સંત સુખી સંસાર મેં. ભગવાનના સંતો છે ને એ જ આ સંસારમાં સુખી છે. ને એ શા માટે સુખી છે? તો
તો કે એણે ભગવાનનું શરણું ગ્રહણ કર્યું છે. આ દુખાલય સંસારની અંદર કોઈ જગ્યાએ સુખ નથી, પણ એક જગ્યાએ સુખ છે. ક્યાં? ગોસ્વામી તુલસીદાસજી મહારાજે લખ્યું, સુરપુર નરપુર નાગપુર ये तीनों में सुख नहीं. સ્વર્ગમાં, મૃત્યુલોકમાં કે પાતાળમાં, ત્રિલોકીમાં કોઈ જગ્યાએ સુખ નથી. તો સુખ છે ક્યાં? કાં સુખ હરિ કે ચરણ में અને કાં સંતન કે માહી. કાં તમે ભગવાન શ્રી હરિનું શરણું સ્વીકારો, કાં સંતનો સમાગમ કરો, તો જ આ દુખાલય સંસારમાં પણ સુખ મળશે. પણ ભગવાનના ચરણના આશ્રય સિવાય જીવાત્માને કોઈ જગ્યાએ સુખ મળતું નથી. ને આ સંસારની અંદર આપણને જ્યારે જ્યારે કઈ નાનું મોટું દુઃખ આવે ને, ત્યારે આવા સંતોને ચરણે આવી એના ચરણ પકડી લેશો ને, તો સંતો ચોક્કસ આપણને સુખી કરશે. આપણા સંતો કહે, બળતો જડતો આત્મા સંત સરોવર જાય, સત્સંગ રૂપી નીરમાં તરત ટાઢો થાય. આ સંસારમાં તો ચારે બાજુ આગ લાગી છે. લાગી નથી લાગી? તમે અત્યારે આ સભા મંડપ ને છોડીને બારે આંટો મારી આવો 5-10 મિનિટ વેલા, કેવો તાપ લાગે રહ્યો ને. પણ આવા ધોમ ધખતા તાપમાં આપણે અહીંયા કને આવી ભગવાન આવા સદગ્રંથો અને આ સદગુરુનું શરણનું ગ્રહણ કર્યો તો કેવી ટાઢક છે, નથી આમ કે નહીં? બસ આમ સંસારમાં ચારે બાજુ આગ લાગી છે, પણ એ સંસારની અંદર આપણે આવા સંતોનું શરણું જો ગ્રહણ કરી લેશું ને, તો એ સંતો આપણને એવો સત્સંગના નીર પાસે કે સત્સંગના નીરની અંદર આપણે ડૂબકી મારશો ને, આપણા અંતરની અંદર જે કઈ ઉદ્વેગ હશે, તાપ હશે, એ ટળી જશે અને અંતરમાં ટાઢું ટાઢું થશે. માટે ક્યારેય પણ જીવનમાં દુઃખ આવે ને, આવા સંતોનું શરણું આપણે સ્વીકારવું.